હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? તો બધા મજામાં જ છે. તો મિત્રો શું કહેવું, આજે અમારે જવાનું છે મવા એ માટે જવાનું છે કે ગણપતિ લેવા માટે. તો મિત્રો આજે અમારે ફોર વ્હીલ લઈને જવાનું છે 2-3 ભાઈબંધને, અને ખોડિયારમાં અમારે ગણપતિ દાદાને બેહાડવાના છે. કારણ કે ખોડિયારમાં ઓલા વેરે બેહાડા એટલા માટે થઈને આજકાલ અમે છે ને દુકાને બેહાડશું. મારી ખુદની દુકાન છે ને ત્યાં બેહાડવાના છે. તો તમે બધા કન્ટેનર વ્લોગમાં રહેજો. અને અત્યારે જો ઓલે પણ આપણી ગાડી પડી છે અને એ ગાડી લઈને આપણે જવાનું છે. કારણ કે સ્કોડા ગાડી છે આપણી પાસે. ત્યાં જો સ્કોડા ગાડી અમે છીએ એ લઈને જવાનું છે. તો તમે બધા છે ને કન્ટેનર રહેજો. ને આ બે આવવા હાટું કારણ ઓલું કરે છે, આ બે ને એક લઈને જ આવવાના. તો જો ભાઈ આપણે જવા માટે નીકળી ગયા છીએ. જો ટૂંક બોલે ને આપણી સ્કોડા અંતરનો લોક છે બધો. જો આપણે આને આગળ છાવે નાખીને શરૂ કરશું. તો ઘરે ને હવે આગળ નીકળી જશું મવા તરફ. જો આપણે કરી દીધી સ્ટાર્ટ ગાડીને, અને ઓલા ભાઈને આવવાનું છે. હલે ભાઈ ને આવવાનું. હાલો એ ભાઈ આવે છે થોડી વારમાં, એટલે આગળ જવાના છીએ અમે 2-3 જણા ત્યાં છે દુકાને. એટલે દુકાને અમે આગળ લેતા જાવ. અત્યારે જો એના માટે થઈને આપણે દરવાજો ઓપન કરવો પડશે. હા હાલો ને ભાઈ, હાલો ને, તમારી વાટે સી કાઢું. હાલો હા, બોટલો નાખી દો. હાલો તો કોમેન્ટમાં બધા લખી નાખજો ગણપતિ બાપ્પા મોરિયા, ઘીમા લાડુ સોરિયા. હાલો જો આપણે નીકળી ગયા છીએ. અમારે તો શું કહું, વાડીઓના રસ્તા કાંઈક આવા હોય. જોવા આવા રેબડમાંથી આપણે શું કાંઈક ફોર વ્હીલ કાઢવાની. જોવા આમ કેમ છે જો તો આમ તમે કાંઈ વાંધો નહીં. તમે બધા કન્ટિન્યુ રહેજો. ઓકે, તો ફાઇનલી ગાઈસ આપણે હાઈવે ઉપર નીકળી ગયા છીએ. ને અત્યારે તો અમે 4 જણા છીએ. તો તમે બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અત્યારે તો આપણે હાઈવે ઉપર નીકળી ગયા છીએ. તો છે ને ભાઈ, આગલા ડારમાં થોડીક હવા ઓછી હતી એટલા માટે થઈને આપણે ભાઈ પાસે હવા ભરાવાની છે. જો હા, ને અત્યારે જો અહીંયા કંઈક ઓટોમેટિક આવે છે, પછી હવા ભરવાની, પછી આવી રીતે કંઈક હવા આવે છે. આપણા ટાયરમાં થોડીક હવા ઓછી હતી, કારણ કે આપણે ફોર્ચ્યુનરમાં આ હવા એક ટાયરમાં જ ઓછી જાય છે, બીજી એક ટાયરમાં નથી ઓછી થતી. તો તમે બધા તેને કાંટોના રહેજો, કારણ કે અમારે 10 દિવસ હવે એન્જોય કરવાનો છે બધાને ગણપતિ લાવવા એટલા માટે થઈને. ને અત્યારે તો શું કહેવાય, પેટ્રોલ પંપની આજુબાજુ થઈ અને અહીંયા છે હાઈવે. તો જો આ વાંધાનું કમ્પ્રેશન એ તો શરૂ થઈ ગયું છે. હવા થોડીક ડીમ હતી એટલા માટે થઈને. મહેશભાઈ જો શાંતિથી ઊભા છે. શું કેવું મહેશભાઈ, બરાબર ને? હવા તો ભરવી જ પડે આપણે. હા એમ, તમારે હવા ભરવા વાળો તો સ્પેશિયલ ટાઈમ હારે લેવો છો. આમ જનરેટર ચાલુ કરી દીધું. હા, ઓટોમેટિક જનરેટર શરૂ કરી દીધો ને. તો ભાઈ સામે પાર્કિંગમાં જગ્યા નથી એટલા માટે થઈને આપણે છે ને આપણી ગાડીને અહીંયા મૂકવી પડી. અને હવે અમે ત્યાંથી થોડુંક દૂર છે હાલીને જવાનું, એટલા માટે હવે અમે જવાના છીએ. તો અત્યારે જો અહીંયા ગાડીઓ બધી પાર્કિંગમાં પડી છે, અને ઓલા પણ જે દેખાય નહીં ત્યાં આપણે કે મૂર્તિ લેવાની છે. એટલે આપણે આગળ પસંદ કરીશું કઈ મૂર્તિ સારી છે અને કઈ નહીં. એટલે અમારી ગણિત એવી છે કે 1500-2000 સુધીની મૂર્તિ લેવાની છે. તો અત્યારે તો જો અમે હેલા જઈએ છીએ. અહીંયા ઘણી બધી ગાડીઓ જ પડ્યું છે. આપણે છે ને આવી મૂર્તિ ગોતવાની છે, આનથી સહેજ નાની. આ છે ને બહુ મોટી મૂર્તિ છે. જો જ્યારે આ દેખાય ને બહુ મોટી મૂર્તિ છે. એટલે આમાં તમને જા નજર દેખાય ને ત્યાં બધા લોકો મૂર્તિ લેવા જવાના છે. આ બાજુ એટલી મોટી છે, ઓલી બાજુ એટલી છે. હાલો હાલો ભાઈ, કઈ બાજુ જવાનું? એ કરો ભાઈ. ઘણી બધી મૂર્તિ આપણે જોઈ, પણ આ એક મૂર્તિ પસંદ આવી છે એટલે આપણે આ મૂર્તિ પૂછવાની છે ભાઈને. આ ગાડીવાળા અચાનક બીવરાવે છે ત્યારે. તો આ મૂર્તિ આપણે પૂછવાની છે. ને બેન, આ મૂર્તિનો શું ભાવ છે? આવડે આ 6.5. તો ગાઈસ એ આપણે 6,500ની મૂર્તિ છે. આપણે જે આગળ આમ જોઈ
અહીંયા બેસ્ટમાં બેસ્ટ મૂર્તિ છે બધી જો. તો આજકાલ છે ને ભાઈ અહીંયા મૂર્તિનો ભાવ છે ને બજાર બહુ એટલે બહુ અઘરું છે. શું કહેવું, 7,000 ને 8,000 ને એમ છે. એટલે આપણી જે રાઈસ માગેલી છે ને એ રાઈસ ઉપર તો આપણે નહીં જ મળે. એટલે હવે આપણે નેસોડ ચોકડીએ જવાનો વિચાર છે. પણ અત્યારે તો અહીંયા 2-3 જગ્યાએ જોઈ લઈ. એ બદલું કહેતો થોડુંક એટલે થોડુંક ઓછું કરાવજો દાદા. શું કેવું દાદા, થોડુંક ઓછું કરજો, વધારે નથી કહેતા અમે. અમારા બજેટ પ્રમાણે છે ને ઓછું કરાવી નાખજો. એવું લાગે તો પાઘડી બદલાઈ નાખે. હા મૂર્તિ એક નંબર છે. હા બીજા કલર છે ને ભાઈ. અહીંયા એક મૂર્તિ પસંદ નથી આવી અને આપણે નેસવડ ચોકડીએ છીએ. એક ભાઈબંધનો ફોન કર્યો છે અને અહીંયા છે કે તમે આવો, અહીંયા છે. તો બધા પાછા ના જઈ રહ્યા છીએ. તમે બધા કન્ટેનર લઈ લો. તો શું કહું ભાઈ, આપણે નેસવડ ચોકડીની વાત કરી હતી તો જો અહીંયા બહુ મોટી મૂર્તિ છે. હેલો હાલો આગળ હાલો. તો આપણે અહીંયા પહોંચી તો ગયા છીએ પણ મૂર્તિ બધી જોરદાર છે. આમ અંદર હજી ગોડાઉનમાં છે અને અહીંયા છે અને અહીંયા થોડીક બહાર છે. કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા જોઈ લઈ. જોઈને પછી આપણે કહીએ કેવી મૂર્તિ છે એમ. અહીંયા ગોડાઉન જ છે પેસો ઘણી બધી છે અંદર છે ને ભાઈ. આપણે વડલીની વાત કરતા હા તો વડલી અત્યારે આપણે પહોંચી ગયા અને મૂર્તિ જો રોડની આ બાજુ છે અને આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી અને થોડી વારમાં આગળ રોડ ક્રોસ કરીને આપણે મૂર્તિનો ભાવ પૂછી જોઈએ શું કે એમ છે. હા હા ભાઈ તમે જવા જો ધીમે ધીમે. તો આ બાજુ ઘણી મૂર્તિ છે. આપણને આમાંથી હવે છે ને પસંદ કરી લેવાની છે કોઈ પણ એક મૂર્તિ. કારણ કે 2 જગ્યાએ રાઉન્ડ મારીને હવે છેલ્લે અહીંયા આવ્યા છીએ. એટલા માટે થઈને આપણે છે ને મૂર્તિ પસંદ કરી લેવાની છે. જો ઓલી મૂર્તિ કેમ છે, એક નંબર બેસ્ટ ભોળાનાથવાળી. જો ઘણી બધી મૂર્તિ છે. એ વાંધો નહીં, અહીંયાથી આપણે એકાદી પસંદ કરી લઈએ. સારું કાંઈ વાંધો નહીં, તમે કન્ટેનર રહો બધા. ઓલે પણ જોઈને એવો જ મોરલો અહીંયા છે. જો કેવો મસ્ત દેખાડું તમને. તો આપણે આ પસંદ આવી છે એટલે આપણે આ ભાઈને આગળ ભાવ પૂછી. મૂર્તિ તો ઘણી બધી છે અને એ મૂર્તિ અમને થોડીક પસંદ આવે એટલે આપણે લેવાની છે. અને આ બધું આપણે અહીંયા સેટ છે, પૂછી લઈએ થોડી વારમાં આગળ માલિકને. ઓહો એ મૂર્તિના 2500, ઓલાના 5000. બોલો છે ને. આપણને આ મૂર્તિ પસંદ આવી એટલે જોઈ લેજો તમે બધા કેમ છે કોમેન્ટમાં કહેજો. તો અત્યારે તો ભાઈ આપણે મહેશભાઈ જોવે છે અને શું કહેવાય મૂર્તિ એક નંબર છે. આપણે હવે પસંદ આવી એટલે આપણે લઈ લેવાનું છે. થોડી વારમાં આપણે આગળ જઈને અમે ફોરવ્હીલ પડી છે અને ફોરવ્હીલમાં આપણે લઈને પાછા ઘરે જતા રહેવું. અત્યારે તો વડલી હાઈવે ઉપર શું વડલી. હવે અમારે બડાભાઈ જોવા ગયા છે. હવે ભાઈ ચેક કરીને જોવા હું ઝૂમ કરીને બતાવું તમને. કારણ કે વારે ખાલી અમારે મહેશભાઈ હારે આવે એટલે એને વધારે માહિતી છે. તો ભાઈ સાગરભાઈ આવી ગયા છે પાછા. કેમ છે સાગર? હાલો ભાઈ અહીંયા આપણે હતા ને પાછા ભાઈ તારી સેટિંગ નવું સાવડે પાછું હતું ને એને આવવું પડ્યું ભાઈ પાસે. શું કંઈ ખબર પડે ને આગળ નથી ભાઈ. બસ ને કીધું હો ને તમને. ક્યાં બોલે તો ભાઈ આ મૂર્તિ આપણને પસંદ આવી ગઈ છે અને આ મૂર્તિ આપણે લઈ જવાની છે. તો તમે બધા કન્ટિન્યુ રહેજો કારણ કે ઘણી જગ્યાએ આપણે રેકડા આપણને નો સેટિંગ આવ્યું
છેલ્લે હવે અહીંયાથી અત્તાના પાછા એની જે ધ્યાનમાં રાખી હતી ને એ જ પાછી લેવાની છે આપણે. જો આપણે મૂર્તિ પેક થઈ ગઈ છે. હવે ભાઈને થોડી વારમાં આપણે પૈસા આપી દઈએ. થેન્ક યુ સો મચ. છે ને ભાઈ આપણે આ મૂર્તિ લઈ લીધી છે, એક નાની મૂર્તિ, કારણ કે મહેશભાઈને લેવાની હતી. અને આ ભાઈ જો અત્યારે પેક કરે છે. મૂર્તિ એક નંબર છે. ભાઈ મૂર્તિ બતાવી તો આ બાજુ, ઓય બતાવી તો આ બાજુ મને ખાય આમ. હાડી બાપા મોરિયા મોરિયા. તો ભાઈ બાપાને આપણે બેહાડવાના છે 4 વ્હીલમાં. કેમ થાય, આવી જાય કે નિરાતે હો જોઈને આમ આવી તો જાય, વાંધો નહીં. બે બાજુ તમારા સાઈડમાં પછી જગ્યા રહે એમ મૂકજો. આમ ઉપર જોજો, ઉપર હેડે. હાલો ભાઈ આપણે મૂર્તિ શું કહે એક નંબર ગાડીમાં બેહાડી દીધા દાદાને, ને આપણે આ નાના દાદાને બેહાડી દઈ દો. તો કોમેન્ટમાં બધા લખીને જો જય ગણપતિ બાપા મોરિયા. હાલો તો હવે આપણે ઓપન દરવાજો કરી અને સ્લેબ મારીને ઘર તરફ નીકળીએ. તો શું કહેવું, આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. તો તમે બધા શું કહેવાય વ્લોગ તો બધા જોવો છો, કાંઈ વાંધો નહીં. અત્યારે જો દાદાને આપણે ગાડીમાં બેસાડી દીધા અને ભાઈ હવે પાછળ આવ્યો અને મોટા ભાઈ હવે અહીંયા આવે. એટલે મોટા ભાઈ દાદાને તમે અહીંયા રાખો. કેમ તો અત્યારે છે ને કોતરી ઘડી કાઢી નાખો, ઘરે જઈને પાછી નાખી દેજો. અત્યારે આમ ખુલ્લા રાખો, ખુલ્લા ભાઈ. આમ જો આમ બતાવે મસ્ત બતાવે આમ. જો ભાઈ આ નાના દાદા છે, અને 200 રૂપિયા લીધા મૂર્તિના, વિચાર કરો. અને આ મૂર્તિના એને કેટલા કીધા? હા 2500 કીધા. અને છેલ્લે અમે છે ને 1350 માં લીધી. બોલો, બધી જગ્યાએ રખડી રખડીને. કાંઈ વાંધો નહીં, આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. બાય બાય, ટાટા. આપણે ભગવાન પાસે પહોંચી ગયા છે ગણપતિ બાપા.